ટોર્ચર કરે છે એ ટોર્ચર બંધ કરો. અમે આ અવાજ ઉઠાવીએ છીએ એના માટે બી અમને હોસ્ટેલવાળાને પર્સનલી 3 કલાક ઉભા રાખીને ટોર્ચર કર્યા હતા. અને એવું કીધું હતું, જે અમારા પ્રિન્સિપલ છે ને અમને એવું કીધું હતું કે તમને અમને રાત્રે 8 વાગે એવું કહે છે કે ચાલો તમને એક ને ઘરે મૂકવા આવું. છોટાઉદેપુરની ગાયત્રી નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ છેલ્લા 2-3 દિવસથી વિરોધ કરી રહ્યા છે અને પોતાની વાત રજૂ કરતાં જ્યારે એક છોકરીનો વિડીયો વાયરલ થાય છે કે જેમાં એ રડી રહી છે, પોલીસ સામે કગરી રહી છે કે અમને ન્યાય જોઈએ છે. એ દીકરી જ્યારે રડી રહી હતી ત્યારે બહુ બધા પ્રશ્ન થયા એ વિડીયો જોઈને. એ કોલેજમાં તકલીફ શું છે, એટલે કે એ કોલેજના વિદ્યાર્થીઓ કેમ વિરોધ કરી રહ્યા છે? તો કોલેજના વિદ્યાર્થીઓનું કહેવું છે કે એમને એક તો ફીના બાબતે શોષણ કરવામાં આવે છે, એના સિવાય પણ આજે જે આક્ષેપો કર્યા છે પ્રમાણે માનસિક રીતના પણ એમને ટોર્ચર કરવામાં આવે છે. એ વાત વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી છે. એક્સ્ટ્રા ફીઝ લેવાથી લઈને હોસ્ટેલના જમવાના ખર્ચાથી લઈને ફી જો થોડી મોડી ભરાય છે તો પેનલ્ટીના નામે કેટલાય બધા પૈસા એમની પાસેથી લેવામાં આવે છે. આમાંથી અનેક વિદ્યાર્થીઓ એ આદિવાસી છે અને છતાં પણ એક્સ્ટ્રા પૈસા એમની પાસે ફ્રીશિપ કાર્ડ હોવા છતાં લેવામાં આવે છે, એ આક્ષેપ કરવામાં આવ્યા. આજે યુવરાજસિંહ ત્યાં પહોંચ્યા હતા. આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે વિદ્યાર્થીઓની વાત સાંભળી એમને, અને એના પછી કમિશનર કચેરીએ પહોંચ્યા, આદિજાતિ વિભાગમાં વાતચીત કરી અને પછી અધિકારી સાથે જ્યારે વાતચીત કરી રહ્યા હતા ત્યારે આ બધા જ મુદ્દા મૂકવામાં આવ્યા. એ દીકરીઓ શનિવારે રડતી હતી એમની સાથે પણ વાતચીત કરી અને એ જે કહી રહી છે, એટલે એમનું એવું કહેવું છે કે અમારી પાસેથી એક્સ્ટ્રા પૈસા લેવામાં આવે છે, અમારે ભણવું છે, અમને સર્ટિફિકેટ આપવાના નામ પર અમે ભણી લીધું છે છતાં પણ અમને હેરાન કરવામાં આવે છે. તો આ બધા જ પ્રશ્ન સાથે કમિશનર કચેરીએ બધા પહોંચ્યા હતા. તો આજે છોટાઉદેપુરમાં શું થયું, એ ગાયત્રી નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે, યુવરાજસિંહ જ્યારે અધિકારીને મળ્યા ત્યારે શું થયું તે જુઓ. તમારી પર ખોટા કેસ કરી દઈશું, તમને એબસન્ટ કરી દઈશું, તમારો રિઝલ્ટ બગાડી નાખીશું. આ બધા વિદ્યાર્થીઓ ડરે છે. એટલે ડરે નહીં એટલે હું તમારી પાસે લઈને આવ્યો છું, જે ખુલીને તમને કહી શકે. ઓલા બહેનો જે કહેવા માંગે છે એ બહેનો મહેરબાની કરીને આગળ આવતા રહ્યો. તમે જે હોસ્ટેલમાં રહ્યો છો એ ખાસ આગળ આવતા રહ્યો. વધારો બેન, અને તમે કોઈ ચિંતા ન કરો. બસ અમારે ન્યાય જોઈએ છે, અમને ટોર્ચર કરે છે એ ટોર્ચર બંધ કરો. અમે આ અવાજ ઉઠાવીએ છીએ એના માટે બી અમને હોસ્ટેલવાળાને પર્સનલી 3 કલાક ઉભા રાખીને ટોર્ચર કર્યા હતા. અને એવું કીધું હતું, જે અમારા પ્રિન્સિપલ છે ને અમને એવું કીધું હતું કે તમને અમને રાત્રે 8 વાગે એવું કહે છે કે ચાલો તમને એકને ઘરે મૂકવા આવું. અને એવું કહે છે કે મને કોઈ રોકી બી ના શકે એવી અમને ધમકી આપીને અમને એક એપ્લિકેશન લખાઈ હતી કે અમે તે દિવસે સોમવારનું કર્યું હતું ને તો એના માટે એપ્લિકેશન લખાઈને પછી અમને પેરેન્ટ્સની ધમકી આપે છે. અને તે દિવસે મારા પેરેન્ટ્સ આવ્યા જ છે, એ બી એ લોકો કોલ કરીને એવું કહે છે કે તમારી છોકરી કીધા વગર ભાગી ગઈ છે. બીજું શું છે તમારા પાસે પૈસા લેવામાં આવે છે? પૈસા અમારી જોડે બહુ બધી રીતે લેવામાં આવે છે. આ છે અમને જે ટોર્ચર કર્યા હતા. અમારી ઊભી રહેવાની હાલત બી નથી, તે છતાં એ લોકો અમને પછી છેલ્લે એવું કહે છે કે જ્યાં દિવાળી પછી બધું છૂટું કરો. તો અમે ફ્રીશિપ કાર્ડના એ તો જેટલા આવે છે એટલા લઈ લે છે, પ્લસ અમને પોસ્ટિંગ ફી અને ફર્સ્ટ યરમાં અમારી યુનિફોર્મ ફી, બુક ફી બી લીધી હતી. પેનલ્ટી એ લોકો ગમે એ રીતે પર ડેના 100 રૂપિયા લઈ લે છે. આજે તમે બાપુ જોડે રજૂઆત કરવા તમે મેડમને શું રજૂઆત કરી? અમારી મેડમને રજૂઆત એ છે કે જે 12 વાળાનું ફૂડ બિલ છે એ બંધ કરો અને જે અમે હોસ્ટેલમાં રહીએ છીએ એમનું અમારું ફૂડ બિલ પાસ કરો. કારણ કે અમારું હજી 2 વર્ષથી ફૂડ બિલ નહીં આવ્યું અને પ્લસ બીજાને સ્કોલરશીપ બી નથી આવી. 2 વર્ષ થઈ ગયા છે, અમારું પૂરું થવા આવ્યું છે પણ સ્કોલરશીપ. હા, અમારા ડોક્યુમેન્ટ બી નથી આપતા એ લોકો. એમની જોડે છે 3 વર્ષથી ગયા એમની જોડે છે. આજરોજ છોટાઉદેપુર ખાતે માં ગાયત્રી નર્સિંગ કોલેજની અંદર જે વિદ્યાર્થીઓ સાથે ક્યાંક ને ક્યાંક અન્યાય અને અત્યાચાર કરવામાં આવે છે તેને લઈને રજૂઆત કરવા માટે આવ્યા છીએ. ખાસ કરીને જોવા જઈએ તો આ સંસ્થા પાસે બીએસસી નર્સિંગની મંજૂરી જ નથી, છતાં પણ આ સંસ્થાની અંદર બીએસસી નર્સિંગના વિદ્યાર્થીઓ છે એ અહીંયા ભણે છે અને પરીક્ષા દેવા માટે જે લક્ષ્મીનારાયણ કોલેજ છે કાયાવરણ ખાતે ત્યાં એને મોકલવામાં આવે છે. વાત બીજી કે અહીંયા જે વિદ્યાર્થીઓ છે એની પાસે જે 35,000 રૂપિયા ફી અને પ્લસ 15,000 જે ફૂડ બિલના છે તે લગભગ 50,000 એક વિદ્યાર્થી દીઠ માતબર રકમ ઉઘરાવવામાં આવે છે, પરંતુ સુવિધાના નામે સાવ 0 છે. હવે જોવા જઈએ તો મોટાભાગના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ એ આદિજાતિમાંથી આવે છે, એટલે કે એને ફ્રીશિપ કાર્ડ મળતું હોય છે, છતાં પણ એ વિદ્યાર્થીઓ પાસેથી લગભગ 35,000 જેવી રકમો એ વસૂલવામાં આવે છે. તેની સાથે સાથે જોવા જઈએ તો આની અંદર ખાસ કરીને હોસ્ટેલની જે વ્યવસ્થા છે એ હોસ્ટેલની વ્યવસ્થામાં ડમી વિદ્યાર્થીઓ પણ બેસાડવામાં આવે છે. એટલે ખાસ કરીને કહેવાનું એવું
કે હોસ્ટેલમાં હોય 8 વિદ્યાર્થી, પરંતુ જ્યારે કહી શકાય કે હોસ્ટેલ ફી લેવાની હોય ત્યારે એ 50 વિદ્યાર્થીઓની હોસ્ટેલ ફી અને ફૂડ બિલ જે છે એ લેવામાં આવે છે. તેની સાથે સાથે એ જ રીતે ડમી ફેકલ્ટી પણ ઊભા કરવામાં આવ્યા છે. જે ફેકલ્ટી અહીંયા છે જ નહીં એવા ફેકલ્ટીના નામે પૈસા ઉઘરાવવામાં આવે છે. તેની સાથે સાથે અહીંયા જે ફેકલ્ટી છે એ બિન અનુભવી છે, જે ખુદ પોતે નર્સિંગની કહી શકાય કે જે સિનિયર જે ઉમેદવારો છે, સિનિયર જે વિદ્યાર્થીઓ છે, એ સિનિયર વિદ્યાર્થીઓને જેને ખુદને કેટી આવેલી છે એ સિનિયર વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક જીએનએમના જે વિદ્યાર્થીઓ છે એને ભણાવી રહ્યા છે. અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓ દ્વારા જે ફરિયાદ મળી એ પ્રમાણે કે વિદ્યાર્થીઓના છેલ્લા 4 વર્ષથી 3 વર્ષથી એ ઓરિજિનલ લિવિંગ સર્ટિફિકેટ હોય, માર્કશીટ હોય, એ તમામ પ્રકારના ડોક્યુમેન્ટ જે છે જપ્ત કરી લેવામાં આવ્યા છે આ સંસ્થા દ્વારા. મા ગાયત્રી જે સંસ્થા છે તેના દ્વારા આ ડોક્યુમેન્ટ જપ્ત કરવા એ યુજીસીના કાયદાનું પણ હનન છે અને તેની સાથે સાથે જે ભારતીય ન્યાય સંહિતા છે અને કાયદાનું પણ આ ઉલ્લંઘન છે. અમે આજરોજ આદિજાતિ કમિશનર કચેરીના મદદનીશ કમિશનરને તેની સાથે સાથે અહીંના જે કલેક્ટર છે કલેક્ટરને મળી અને આ બધી જ બાબતોની રજૂઆત કરવાના છીએ.